હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. આજે અમે જઈ રહ્યા છીએ વિરમગામ, તો તમે આગળ વિડીયોમાં બની રહો. તો અમે પહોંચી ગયા છીએ ઘોડા. તો આગળ તમે વિડીયોમાં બની રહો. તો ગાઈસ, આ છે એરડાની ફેક્ટરી. આપણે રામસાપરી પકવાયા છીએ. તો અમે રામસાપરી પહોંચી ગયા છીએ. તો અમારે અહીં ઘઉંનું દરણું કરાવવાનું છે, તો તમે ઘડીક બની રહેજો. અહીં અમે ગાડી રોકેલી છે. ચાલો નીચે ઉતરશું. તો અમે આવ્યા હતા રામસાપરી અને ત્યાં નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તામાં છે ખમણ, કઢી અને ગોટા. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘઉંનું દરણું કરાવવા. ગાડી છે રાઈસ મિલ. તો જો અમારે વિઠ્ઠલગઢ જોગણીમાં ગાટલા મૂકવા જવાનું છે, તો તમે આગળ વિડીયોમાં બની રહો. અમે જઈ રહ્યા છીએ માતાની પ્રસાદી લેવા, તો તમે અમે માતાની પ્રસાદી લેવા પહોંચ્યું તાને તમે અમે પહોંચી ગયા છે પૂજા સ્વીટ માર્ટમાં. તો અહીંયા તમે પ્રસાદી લઈ શકો છો, તમે હોલસેલ ભાવ મળશે. તો તમે અંદર જઈ રહ્યા છીએ. આવી પ્રસાદી છે કંઈક. શ્રીખંડ મળશે અહીંયા, લાડવા મળશે. તો તમે અહીંયા પ્રસાદી લેવા આવી શકો છો. અહીંયા તમને દરેક પ્રકારની પ્રસાદી મળશે અને નાસ્તો પણ મળશે. તો અમે પૂજા સ્વીટ માર્ટમાં આટલાની ખરીદી 5000ની ખરીદી કરેલી છે માતાજીની પ્રસાદીની. તો અમે હવે જઈ રહ્યા છીએ. અમે પકડી ગયા છે જંગદેવમાના મંદિરે. આ છે જંગદેવમાનું મંદિર. આ છે વિઠ્ઠલગઢની સ્કૂલ અને આ શક્તિમાનું મંદિર. હવે આપણે જઈ રહ્યા છીએ નીચે. આપણે આવી ગયા છીએ નીચે જંગદેવમાના મંદિરે. અહીં જો બધા બેઠા છે. પછી નીચેનું મંદિર.